શ્રી ગોવર્ધન નાથ કી જય. પુષ્ટકાલ ઉત્થાપન નું પદ લીધું છે આજે. સખીજનો, કુંજ નિકુંજમાં, ગાઢી ગાઢી નિકુંજમાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે. શ્રી સ્વામિનીજી પ્રભુને આરોગાવી રહ્યા છે. પુલિંદીજીઓના ભાવથી ફલ કંદમૂળ પ્રભુ પ્રેમથી આરોગાવી રહ્યા છે. પ્યારીજુ આરોગાવી રહ્યા છે. ત્યારે પ્યારીજુ કે છે, પ્રભુ થોડી વાર રોકાઈ જાઓ, પ્રભુ થોડી વાર રહી જાઓ. પરંતુ ઉત્થાપનથી વિજય થવાનો, ઉત્થાપનથી આવવાનો સમય થઈ ગયો છે, નંદાલયમાં પહોંચવાનો સમય થઈ ગયો છે. એટલે પ્રભુ કહે છે કે પ્યારીજુ જવું પડશે. સ્વામિનીજી આરોગાવતા જાય છે અને મનાવતા જાય છે. અને પ્રભુ કહે છે યશોદા મૈયા રાહ જોતા હશે. ત્યારે શ્યામાજુ પ્રભુને મનાવવા માટે ગીત ગાય છે. એનું ગાન કેવું છે? ગોવિંદદાસની રચના છે. એ ગાનના, એ યુગલ સ્વરૂપના, એ કુંજ નિકુંજના ગોવિંદદાસજીને દર્શન થઈ રહ્યા છે. અને એની કૃપાથી અને એના પદ થકી આપણને પણ દર્શન થઈ રહ્યા છે. રાધે તેરે ગાવત કોકિલા ગણ રહેરી મોનધર. રાધિકાજી ગાયન કરે છે, રાધિકાજી ગીત ગાય છે કે પ્રભુને મનાવવા માટે, કે પ્રભુ થોડી વાર રોકાઈ જાઓ. વિરહ થાય છે શ્રી રાધિકાજીને કે પ્રભુ હમણાં વિજય થઈ જશે. રાધે તેરે ગાવત, રાધાજી તમારા ગાવાથી. કેવું ગાયન છે? કોકિલા ગણ રહેરી મોનધર. એવું કહેવાય છે કે કોકિલા એટલે કે કોયલનો અવાજ સુમધુર હોય છે, સુમધુરથી પણ સુમધુર હોય છે. જ્યારે રાધાજી ગાય છે ત્યારે કોકિલા ગણ, બધી જ કોયલો રહેરી થઈ જાય છે, મૌનધર, મૌન ધરી લે છે કે આહાહા, આટલો સુંદર અવાજ જે અમારા સુંદર અવાજની તોલે પણ ન આવે એવું વિચારી અને આખું કોકિલા ગણ, કોયલ ગણ મૌન ધરી જાય છે. એટલું સુંદર રાધાજીના ગાયનની ઉપમા આપી છે ગોવિંદદાસે. પિય કે ગાવત મેં ના રહે મુખ મોર. પ્રભુના જે પ્રિય છે સ્વામિનીજી, ઉનકે ગાવત, એના ગાવાથી, મેના, મેના નામનું પક્ષી રહે મુખ મોડ, મુખ મોડી લે છે કે હવે અમારે શું ગાવાની જરૂર છે. કોયલો કે અમારે શું ગાવાની જરૂર છે? મેના કહે છે મારે ગાવાની જરૂર નથી. આટલો સુંદર, આટલી સુંદર ધ્વનિ, આટલો સુંદર ગાયન, આટલો સુંદર શિશ્વર. તો મેના રહે મુખ મોડ, મુખ મોડી લે છે. કેવું ગાયન છે? કોટી મદન મોહન કો લિયો મનહર. સ્વામીજી મનાવતા હતા, સુંદર, આટલું સુંદર ગાયન કરે છે. તો કોટી મદન, મદન એટલે કામદેવ, કોટી એટલે કરોડો, કરોડો મદન કામદેવને મોહિત કરી લીધા. પ્રભુનું કહે છે કે જે કરોડો કામદેવ થી પણ વધારે મોહિત કરી લે એવા છે, એમને સ્વામિનીજી પોતાના ગાયનથી મન હરી લે છે. શ્રી ઠાકોરજીનું મન હરી લે છે. એને થોડી વાર રોકાવા પર મજબૂર કરી દે છે. સ્વામિનીજીનું ગાયન, સ્વામિનીજીનો પ્રેમ, સ્વામિનીજીનો આગ્રહ. હવે ક્યાં બિરાજી રહ્યા છે એના દર્શન કરાવે છે. કુંજ મહેલ મેં મોહન મધુરતા ન રાખી વિતાનતર. ઉષ્ણકાલ છે એટલે પ્રભુને શ્રમ ના પડે એટલે કુંજ મહેલમાં સુંદર સિદ્ધ કરેલો છે સફેદીથી. કુંજ મહેલ મેં મોહન મધુરતા, બધે મધુરતા છવાયેલી છે. અને એમાં સ્વામિનીજી શ્રી કંઠથી સુંદર ગાયન કરી રહ્યા છે. મધુરતા છવાયેલી છે કુંજ મહેલમાં. કુંજ મહેલ કેવી રીતે સિદ્ધ થયો છે? ન રાખી એટલે વડવાયો ટાઈપની, જે વડવાયો નીકળે એવી ડાળીઓ. વિતાંતર, વિતાન એટલે તંબુ જેવો,
જેનો આકાર છે એને વિતાન કહેવાય. અને વિતાંતર એટલે નાની નાની ડાળીઓ પર મોટી ડાળીઓનું નમી જવું, એટલે આખું તંબુ ટાઈપ બની જાય એવો કુંજ મહેલ સિદ્ધ થયો છે. એમાં પ્યારેજુ અને પ્યારીજુ વિરાજી રહ્યા છે અને આ લીલા થઈ રહી છે. ગોવિંદ પ્રભુ રીજ હૃદય શો લગાઈ વૃષભાન કુંવર. પ્રભુ રીજી ગયા છે, થોડી વાર રહેવા માટે મજબૂર થઈ ગયા છે. ગોવિંદ દાસના જે પ્રભુ છે શ્રી કૃષ્ણ રીજી હૃદય શો લગાવી કોને? વૃષભાન કુંવરીને. સ્વામીજીને હૃદયથી લગાવી લે છે, ગાઢ આલિંગન આપી દે છે, એના તનના તાપ મિટાવી દે છે. બંને યુગલ સ્વરૂપ કેલી કરે છે, આલિંગન કરે છે અને સ્વામીજીના તનના તાપ બુજાય છે. આટલી સુંદર, આવી સુંદર લીલાના દર્શન, એ કુંજ નિકુંજના દર્શન ગોવિંદદાસને થઈ રહ્યા છે. અને આટલું સુંદર પદ, રાધે તેરે ગાવત કોકિલા ગણ રહેરી મોનધર. આહા બલિહારી, એ યુગલ સ્વરૂપના દર્શનને બલિહારી. શ્રી ગોવર્ધન નાથ કી જય.